જય ગૌ માતા, વંદે ગૌ માતરમ। આજે જે લંપી રોગને લીધે ઘણી બધી ગાયો મરી રહી છે, તો એના માટે આપણે કઈ સારવાર ઘરે બેઠા ગાયની કરવી કે જેના લીધે ગાયને બચાવી શકાય। તો એના માટેની હું તમને 3 ટ્રીટમેન્ટ જણાવીશ। એમાં પહેલી ટ્રીટમેન્ટ છે ઘોડાવજ નામનો પાવડર, તમને ઔષધિમાંથી મળી જશે। એ પાવડરને તમારે પાણી સાથે મિક્સ કરી અને ગાય ઉપર છંટકાવ કરવાનો છે। બીજો ઉપચાર છે ફટકડી। તો ફટકડી તમારે કોઈ પણ શોપમાંથી તમને ફટકડી મળી જશે। એ ફટકડીને પાણી સાથે મિક્સ કરવાની છે અને તેનું ગાને જે લંપીને લીધે જે ફોડલા થયા હોય છે એના ઉપર જે લોહી નીકળે છે એના ઉપર છંટકાવ કરવાનો છે। એનાથી શું થશે, એને રૂહ જલ્દી આવશે ને માખીઓ નહીં બેસે। ત્રીજો ઉપચાર છે મંત્ર। તો ગાયત્રી મંત્ર છે, એ મંત્રની ઉર્જા સાથે જોડાય અને તમારે પૂર્ણ ભાવથી મંત્રનો જાપ કરવાનો છે। તેનાથી ગાયને ઉર્જા મળશે અને ગાયને રાહત થશે અને ગાયનો જીવ પણ બચાવી શકાશે। જો તમે ગૌપ્રેમી હો તો આ માહિતીને અન્ય ગૌપ્રેમી સુધી પહોંચાડો કે જેનાથી ગાયને બચાવી શકાય, ગાયની સારવાર થઈ શકે અને ગાયની સેવા થઈ શકે। જય ગૌ માતા, વંદે ગૌ માતા।